ત્યારે આપણે સમજવાનું કે એ વાક્યની અંદર કયો અલંકાર રહેલો છે? શ્લેષ અલંકાર રહેલો છે. તો આ રીતે વાક્યમાં આવતા એક જ શબ્દના એક કરતાં વધારે અર્થો પ્રગટ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણથી આપણે સમજીશું. ઉદાહરણ નંબર 1, જવાની તો જવાની, જવાની તો જવાની. અહીંયા જવાની એટલે યુવાની. અહીંયા જવાની શબ્દનો અર્થ આપણે શું લઈશું? યુવાની લઈશું. કે ભાઈ યુવાની તો જવાની એટલે ચાલી જવાની એમ. તો અહીંયા જવાની શબ્દના બે અર્થ થાય છે. જવાની એટલે યુવાની અને ફરી બીજો અર્થ જવાની એટલે ચાલી જવાની. તો અહીંયા વાક્યની અંદર આવતો કોઈ એક શબ્દ એવો હોય કે જેના એક કરતાં વધારે અર્થો પ્રગટ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. કે ભાઈ જવાની તો જવાની, જવાની એટલે યુવાની અને બીજો અર્થ છે જવાની એટલે ચાલી જવાની. તો અહીંયા જવાની શબ્દના આપણને બે અર્થ આપણી સામે પ્રગટ થાય છે. એક જવાની એટલે યુવાની અને જવાની એટલે ચાલી જવાની. તો આમ આ ઉદાહરણની અંદર કયો અલંકાર રહેલો છે? શ્લેષ અલંકાર રહેલો છે. રવિને પોતાનો તડકો ન ગમે તો તે જાય ક્યાં? રવિને પોતાનો તડકો ન ગમે તો તે જાય ક્યાં? તો અહીંયા રવિ શબ્દના બે અર્થ થાય છે. રવિ શબ્દના બે અર્થ થાય છે. એક રવિ એટલે સૂર્ય અને બીજો અર્થ થાય છે રવિ એટલે રવિન્દ્રનાથ ટાગોર, મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની વાત થયેલી છે. તો અહીંયા રવિ શબ્દના બે અર્થ થાય છે. રવિ એટલે સૂર્ય અને રવિ એટલે રવિન્દ્રનાથ ટાગોર. કે ભાઈ રવિને પોતાનો તડકો ન ગમે તો તે જાય ક્યાં? તો આ ઉદાહરણની અંદર આપણને શ્લેષ અલંકાર જોવા મળે છે. ત્રીજું લઈએ. નકશામાં જોયું તે ન કશામાં જોયું. તે નકશામાં જોયું તે ન કશામાં જોયું. નકશામાં જોયું, નકશો એટલે મેપ, નકશો. નકશામાં જોયું તે ન કશામાં જોયું. તો અહીંયા નકશો શબ્દ જે છે એના આપણે અહીંયા બે અર્થ કરીએ છીએ. નકશો એટલે મેપ. તો નકશામાં જોયું તે ન કશામાં જોયું એટલે ક્યાંય જોયું નથી એમ. એટલે એક જ શબ્દનો જ્યારે વર્ણ છૂટો પાડીએ છીએ ત્યારે આખો અર્થ બદલાઈ જાય છે. તો આ રીતે તમારી સામે જે ઉપરોક્ત ઉદાહરણ જે મેં રજૂ કર્યા એમાં વાક્યમાં આવતા એક જ શબ્દના એક કરતાં વધારે અર્થો આપણી સામે પ્રગટ થયા છે. માટે આ ઉદાહરણની અંદર કયો અલંકાર રહેલો છે? શ્લેષ અલંકાર રહેલો છે. હવે આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકાર. તો વ્યાજ સ્તુતિ અલંકાર ઉપર જતાં પહેલાં આપણે એની વ્યાખ્યા ક્લિયર કરી દેવી પડે કે ઘણીવાર વ્યવહારમાં પ્રશંસા થતી હોય, ઘણીવાર વ્યવહારમાં પ્રશંસા થતી હોય, પરંતુ તેની પાછળ ક્યારેક નિંદાનો ઉદ્દેશ પણ જોવા મળે છે. ત્યારે સાહિત્યમાં આ પ્રકારની ઉક્તિને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. ફરીથી, ઘણીવાર વ્યવહારમાં પ્રશંસા થતી હોય પરંતુ તેની પાછળ નિંદાનો ઉદ્દેશ જોવા મળે છે. તો સાહિત્યમાં આ પ્રકારની ઉક્તિને
વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે નિંદામાં પ્રશંસા અને પ્રશંસામાં નિંદાનો ભાવ છુપાયેલો હોય ત્યારે કયો અલંકાર બને છે? વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. નિંદામાં પ્રશંસા રહેલી હોય અને પ્રશંસામાં નિંદા રહેલી હોય ત્યારે સમજવાનું કે એ વાક્ય રચનામાં કયો અલંકાર છે? વ્યાજ સ્તુતિ અલંકાર છે. તો બોર્ડ ઉપર ફરીથી લખું છે કે ઘણીવાર વ્યવહારમાં પ્રશંસા થતી હોય પરંતુ તેની પાછળ નિંદાનો ઉદ્દેશ રહેલો હોય. ત્યારે સાહિત્યમાં આ પ્રકારની ઉક્તિને વ્યાજ સ્તુતિ અલંકાર કહે છે. ફરીથી આપણે વ્યાખ્યા સમજી લઈએ ફરીથી કે ઘણી વખતે વ્યવહારમાં શું થતી હોય? પ્રશંસા થતી હોય, વખાણ થતા હોય, પરંતુ તેની પાછળ શાનો ઉદ્દેશ રહેલો હોય? નિંદાનો ઉદ્દેશ રહેલો હોય. તો આ પ્રકારની જ્યારે કોઈ પણ વાક્યની અંદર રજૂઆત થયેલી હોય ત્યારે આપણે સમજવાનું કે એ વાક્ય રચનામાં કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે પ્રશંસાની પાછળ નિંદાનો ભાવ અને નિંદાની પાછળ પ્રશંસાનો ભાવ રહેલો હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. દાખલા તરીકે કોઈ બાળક વર્ગખંડમાં મોડો આવ્યો તો સાહેબ એને કહે છે કે ભાઈ બહુ વહેલો આવ્યો તું, તો એમ તું બહુ વહેલો આવ્યો એમ. પણ વહેલો આવ્યો એમ કરીને એની પ્રશંસા કરી, પણ પ્રશંસાની અંદર શું રહેલી છે? નિંદા રહેલી છે. માટે સાહેબે જે વાક્ય રચનાનો પ્રયોગ કર્યો છે એમાં કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. આપણે ઉદાહરણથી સમજી લઈએ કે નંબર 1, રમણ પાપડ તોડ પહેલવાન છે. રમણ કેવો? પાપડ તોડ પહેલવાન છે. પહેલવાન તો છે જ રમણ, પણ એ કેવો છે? પાપડ તોડ પહેલવાન છે. પહેલવાન કહીને એની પ્રશંસા તો કરી છે કે ભાઈ રમણ પાપડ તોડ પહેલવાન છે. પહેલવાન કહીને પ્રશંસા કરી છે, પણ પ્રશંસાની પાછળ નિંદાનો ઉદ્દેશ રહેલો છે કે ભાઈ પાપડ તોડ પહેલવાન છે. તો આ રીતે નિંદાની પાછળ પ્રશંસા અને પ્રશંસાની પાછળ જ્યારે નિંદાનો ઉદ્દેશ સમાયેલો હોય ત્યારે એ વાક્ય રચનાની અંદર કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. અહીંયા રમણને પાપડ તોડ પહેલવાન કહ્યું છે. માત્ર પહેલવાન છે એમ કહેવા જઈએ તો એની પ્રશંસા છે, પણ પાપડ તોડ પહેલવાન છે એવી રજૂઆત કરવામાં આવી છે. એટલે કે પ્રશંસાની પાછળ નિંદાનો ભાવ સમાયેલો છે આ ઉદાહરણની અંદર. માટે અહીંયા વ્યાજ સ્તુતિ અલંકાર થયો છે. બીજું ઉદાહરણ લઈએ. સી તમારી બહાદુરી સી તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. સી તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. તો અહીંયા બહાદુરીની વાત કરવામાં આવી છે, એટલે કે પ્રશંસા કરવામાં આવી છે, પણ તરત જ ઉંદર જોઈને નાઠા એ શબ્દ પ્રયોગમાં નિંદા થઈ છે. તરત જ પ્રશંસાની પાછળ શાનો ભાવ છુપાયેલો છે? નિંદાનો ભાવ છુપાયેલો છે. સી તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા.
તો બહાદુરી કહીને પ્રશંસા કરવામાં આવી છે, પણ પાછળ ને પાછળ ઉંદર જોઈને નાઠા એ શબ્દ પ્રયોગમાં એની નિંદા થયેલી છે. માટે આ ઉદાહરણની અંદર કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે એમ કહીને એની પ્રશંસા કરી છે. સમીરની શું કરી છે? પ્રશંસા કરી છે કે ભાઈ સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે, શોખ, આનંદ, એમ કહીને એની પ્રશંસા કરી છે. પણ પ્રશંસાની પાછળ શાનો ઉદ્દેશ રહેલો છે? નિંદાનો ઉદ્દેશ રહેલો છે કે ભાઈ સામાન્ય રીતે છેલ્લી પાટલી પર એવા વિદ્યાર્થીઓ બેસે કે જેને ભણવામાં રસ ન હોય. તો અહીંયા પ્રશંસાની પાછળ નિંદાનો ઉદ્દેશ સમાયેલો છે. માટે આ વાક્ય રચનામાં કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. હવે આપણે અર્થાલંકારના છેલ્લા પ્રકાર ઉપર જઈએ છીએ, લાસ્ટ, સજીવારોપણ અલંકાર. કયો અલંકાર? સજીવારોપણ અલંકાર. છેલ્લો પ્રકાર છે સજીવારોપણ અલંકાર. તો એની વ્યાખ્યા એવી છે સજીવારોપણ અલંકારની કે જ્યારે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે, જ્યારે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, કોઈ પણ વ્યક્તિ હોય, તો જ્યારે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બનતો હોય છે? સજીવારોપણ અલંકાર બને છે. તો આપણે વ્યાખ્યા બોર્ડ ઉપર